નમસ્કાર મિત્રો, છાયાબેને વાત કરી એ પ્રમાણે હવે આપણા વર્ગમાં નબળા વિદ્યાર્થીઓને 3 જૂથમાં તમે વહેંચી દીધા હશે અને જ્યારે વિદ્યાર્થીઓ 3 જૂથમાં વહેંચાઈ જાય ત્યાર પછી એનું ઉપચારાત્મક કાર્ય કરવાનું થાય છે. એ ઉપચારાત્મક કાર્ય કરવામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે અને કયા કયા પ્રકારનું ઉપચારાત્મક કાર્ય કરવું જોઈએ એના વિશે હવે આપણે વાત કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો જે વિદ્યાર્થીઓ ડીકોડિંગ કરી શકતા નથી, એટલે કે અક્ષર ઓળખમાં જે વિદ્યાર્થીઓ નબળા છે, તો એના માટે ઉપચારાત્મક કાર્ય કેવું હોવું જોઈએ? વાંચન અર્થઘટન, એટલે કે વાંચતા આવડતું હોય અને અર્થઘટન ન કરી શકે તો એ વિદ્યાર્થી પણ વાંચનમાં નબળો જ કહેવાય. તો એ 3 જૂથનીમાં આપણે જોઈએ. પહેલું જૂથ છે કે જે વિદ્યાર્થી બિલકુલ ડીકોડિંગ કરી શકતું નથી, એટલે કે અક્ષર ઓળખમાં નબળા વિદ્યાર્થીઓનું જૂથ. બીજું જૂથ છે કે જેને વાંચન આવડે છે, જેને આપણે કહીએ છીએ કે વાંચતા આવડે છે, પણ એની યોગ્ય ઝડપ નથી અને અર્થઘટન કરી શકતું નથી. અને ત્રીજું જૂથ છે કે જે પરિચિત ફકરો વાંચી શકે છે, પરિચિત સામગ્રીનું વાંચન કરી શકે છે, પણ અર્થઘટન કરી શકતું નથી અને સાથે સાથે અપરિચિત ફકરાનું તો સાવ અર્થઘટન કરી શકતું નથી. તો આ 3 જૂથમાં વહેંચ્યા પછી વિદ્યાર્થીઓને ઉપચારાત્મક કાર્ય કઈ રીતે કરવું તેના વિશે આજે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં જૂથમાં કઈ રીતે ઉપચારાત્મક કાર્ય કરવું તે આપણે જોઈએ. તો પહેલું જૂથ છે ડીકોડિંગમાં નબળા બાળકો. અક્ષર અને સ્વર ચિહ્નો ઓળખે છે, આ અધ્યયન નિષ્પત્તિ જેઓ સિદ્ધ કરી શક્યા નથી. તો આ જૂથમાં એક જ સરખી ભૂલ કરતા વિદ્યાર્થીઓ નહીં હોય, કારણ કે કોઈ વિદ્યાર્થી એવું પણ હશે જે અમુક અક્ષરો ઓળખે છે ને અમુક નથી ઓળખી શકતું. ક્યારેક વિદ્યાર્થી સરખા દેખાતા અક્ષરોમાં ભૂલ કરે, જેમ કે પ અને ય, તો ય ને પ બોલે અને પ ને ય બોલે, ટ ને ડ બોલે અને ડ ને ટ બોલે. એવા વિદ્યાર્થીઓનું જૂથ એક હશે. અને ત્રીજું જૂથ કે ઓળખ કરી શકે પણ યાદ ના રાખી શકે. એકવાર એ બરાબર વાંચી લે છે શિક્ષકની મદદથી, પણ પછી બીજી વાર એનો એ જ ફકરો કે એ જ શબ્દો કે એ જ અક્ષરો આપણે વંચાવીએ ત્યારે એ એમાં ભૂલ કરે છે. તો આવા વિદ્યાર્થીઓનું ઉપચારાત્મક કરતી વખતે આપણે સૌથી પહેલાં તો ચિત્ર અને અક્ષરનું જોડાણ કરવાની પ્રવૃત્તિ કરાવવી જોઈએ. જેમ કે કમળનો ક, તો ક લખેલો હોય અને સાથે ચિત્ર પણ આપણે આપીએ, એટલે આપણા વર્ગની અંદર ચિત્ર કાર્ડ હશે તો એના દ્વારા આપણે આ પ્રવૃત્તિ કરાવી શકીએ. અને બીજું, પછી આપણે લેખન પર જ્યારે લઈ જવાના હોય ત્યારે રેતીમાં લેખન કરાવીએ, માટીમાં કરાવીએ લેખન, ટપકા જોડાવીએ. એટલે કે ન ઓળખવામાં વિદ્યાર્થી જો ભૂલ કરે છે તો એને ટપકાથી ન લખેલું આપણે આપીએ અને પછી વિદ્યાર્થીએ એ ટપકા જોડીને ન બનાવવાનો હોય એવી રીતે, જે આપ સૌ જાણતા જ હશો, પણ એનો વધુ ને વધુ મહાવરો કરાવવાનો થાય, જેથી કરીને વિદ્યાર્થી અક્ષર ઓળખમાં ભૂલ ન કરે. પછી આપણે અક્ષર લખી દઈએ પણ એના ઉપર બિંદી ચોંટાડીએ, જેથી વિદ્યાર્થીને પ્રવૃત્તિ કરવામાં મજા આવે અને બીજી વાર એણે પ્રવૃત્તિ દ્વારા શીખેલું હશે એ બાળક, તો એ અક્ષર એને યાદ રહી જશે. બીજું, મોટા અક્ષરે આપણે એ જે વિદ્યાર્થી જે અક્ષરમાં ભૂલ કરે છે એને લખીને આપીએ અને એમાં રંગ પૂરણી કરાવીએ. તો રંગ પૂરણી કરતી વખતે વિદ્યાર્થી જે પ્રક્રિયા થાય છે એના કારણે એ અક્ષર એને યાદ રહેશે. એવી જ રીતે આપણે અક્ષર ઓળખ માટે પથી શરૂ થતી વસ્તુઓ વર્ગમાંથી શોધો. તો વિદ્યાર્થી જુદી જુદી વસ્તુઓ શોધશે, પુસ્તક, પવાલું, પેન. ત્યારે એને ખબર પડશે કે આ વસ્તુ છે અને એ આ રીતે એને લખી પણ શકાય છે. વસ્તુને જોઈ શકાય છે એ રીતે અક્ષરને એને લખી શકાય છે, એવી રીતે એ યાદ રાખશે. પછી આ સિવાયની પણ બીજી આપણે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ, જેમ કે મીણથી જે તે અક્ષર લખવું અને પછી એના ઉપર વોટર કલર, એ જે લખાણ હોય એના પર વોટર કલર ફેરવીએ તો જાદુની જેમ એ અક્ષર ઉપસી આવશે અને આજુબાજુમાં રંગ હશે અને જ્યારે મીણથી લખેલું હશે એ ઉપસી જશે. તો એ રીતે વિદ્યાર્થીને આનંદ પણ આવશે
અને સાથે સાથે એ અક્ષર એને યાદ રહી જશે. આ સિવાય પણ અનેક પ્રવૃત્તિઓ બીજી કરાવી શકાય છે. એ યાદ રાખવું કે વાંચન એ મજાની પ્રવૃત્તિ બનવી જોઈએ, સજાની નહીં. એટલા માટે આપણે ખાસ એ યાદ રાખવાનું કે ઘણી બધી વખત જે લખી લાવવાની આપણે સજા કરીએ છીએ વિદ્યાર્થીઓને, એ તો ન જ કરીએ. ઘણા વિદ્યાર્થીઓ એવી ભૂલો કરતા હોય છે. સાદા અક્ષર વાંચી શકે છે પણ જોડાક્ષર વાંચવામાં એમને તકલીફ પડે છે. એમાં અનુસ્વાર અને રકાર સહિતના જે શબ્દો છે તે વાંચી શકતા નથી. તો એના માટે પણ અનેક મજાની પ્રવૃત્તિઓ આપણે કરાવી શકીએ છીએ. નવી પ્રવૃત્તિઓ તમે બનાવી પણ શકો છો. તમને જે સામગ્રી, અધ્યાપન સામગ્રી આપવામાં આવી છે એમાં આવી અનેક પ્રવૃત્તિઓ આપવામાં આવી છે. એ સિવાય પણ તમે જો નવી પ્રવૃત્તિઓ બનાવો તો તે અમને મોકલી શકો છો, જેથી કરીને બીજા શિક્ષકોને પણ એમાંથી નવી પ્રવૃત્તિઓ શીખવા મળે. તો અહીંયા સ્ક્રીન પર આપ જોઈ શકો છો કે મમ્મી એ વિદ્યાર્થી બોલે છે પણ એને એ ખ્યાલ નથી આવતો કે એમાં એક મ અડધો છે. તો આ રીતે આપણે કરાવી શકીએ કે મ વત્તા અડધો મ અને પછી મી અને ખાલી જગ્યા પૂરે વિદ્યાર્થી. એ રીતે ભૂલ સુધારીને લખવાની પ્રવૃત્તિ કરાવીએ. જેમ કે સૂરય, તો સૂરય પૂર્વમાં ઉગે છે એમ આપણે કહીએ ત્યારે વિદ્યાર્થી જાતે જ એને એ ભૂલ શોધશે કે સૂરય તો આપણે બોલેલું મેં ક્યાંય સાંભળ્યું નથી, તો એ સૂર્ય એમ બોલશે. તો જે બોલે છે એ કઈ રીતે લખાય, તો એ આપણે વિદ્યાર્થીને શીખવાડવાનું છે કે આ જે ર છે એનો લોપ થઈ જાય છે અને પછી ઉપર રેફ આવે છે. એવું કહેવાનું નથી અત્યારે આપણે, પણ સૂર્ય કેવી રીતે લખાય એવી રીતે પપ્પા સતય બોલીએ તો એ અર્થસભર શબ્દ બનતો નથી. પણ જ્યારે સત્ય કહીએ છીએ તો એ સત્ય એટલે સાચું બોલવું, એ એને ખ્યાલ આવશે. એ જ રીતે જોડાક્ષરના ઘણા બધા શબ્દો આપણે શોધી અને એમાં કયા બે અક્ષરો જોડાયેલા છે એવું પૂછી શકીએ આપણે, અથવા તો ભૂલ શોધવાની પ્રવૃત્તિ દ્વારા પણ કરાવી શકીએ. અને વિદ્યાર્થીનું જે પાઠ્યપુસ્તક છે એમાં પણ જોડાક્ષરવાળા કયા કયા શબ્દો છે એ પણ શોધાવી શકીએ છીએ. પછી આ જ રીતે તમને જે દેખાઈ રહ્યું છે કે વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પુસ્તક, પુ અને ખાલી જગ્યા છે તો એમાં કયો સ આવે, એટલે જોડણીની ભૂલો જો અત્યારે આપણે ન સુધારીએ તો પણ આવી રીતે જો પ્રેક્ટિસ કરાવીએ તો કદાચ ભવિષ્યમાં વિદ્યાર્થી જોડણીની ભૂલો કરતાં પણ અટકશે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે પુસ્તક, તો કયો શ આવશે કે સ આવશે. પછી પર્વત, હા, અને અહીંયા જોઈએ તો વ્ર અને રવ એમાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એવા ઘણા બધા જોડાક્ષરો છે ગુજરાતી આપણી ભાષાની અંદર. તો જોડાક્ષરોની ખાસ આપણે એને મહાવરો આપીએ વિદ્યાર્થીઓને તો એ ભૂલ કરતાં અટકશે. હવે શબ્દને એક સાર્થક એકમ સ્વરૂપે વાંચે છે એ અધ્યયન નિષ્પત્તિ છે. જો વિદ્યાર્થી શબ્દને સાર્થક એકમ સ્વરૂપે ન વાંચી શકે, એટલે કે શબ્દ વાંચન કરી શકે પણ એમાં એ જેમ કે કોયલ, તો એ સીધું બોલી જતું નથી, એના મનમાં ચિત્ર બનતું નથી. જે વાંચે છે એનું ચિત્ર બનવું જોઈએ, ત્યારે કોયલ એને દેખાવી જોઈએ. ચકલી બોલે છે તો એ માત્ર ચ, ક, લી એ 3 જુદા જુદા અક્ષરો બોલવાને બદલે એના મનમાં એ ચકલીનું ચિત્ર આવવું જોઈએ. ત્યારે એમ કહેવાય કે એ સાર્થક એકમ તરીકે વાંચે છે. એટલે શબ્દ વાંચવું એ પણ એક અર્થઘટનની પ્રક્રિયા જ છે. માત્ર ફકરો વાંચીએ કે વાક્ય વાંચીએ ત્યારે જ અર્થઘટન થાય એવું નથી. એ તો વિદ્યાર્થીઓની સામે જ્યારે અર્થ વગરનો શબ્દ આવે ત્યારે એને ખ્યાલ આવવો જોઈએ કે આ શબ્દ તો નિરર્થક છે. એટલા માટે જો સાર્થક એકમ તરીકે શબ્દને વાંચી શકે વિદ્યાર્થી, તો એના માટે આપણે એવી પ્રેક્ટિસ કરાવવી જોઈએ. જેમ કે જુદા પડતા શબ્દો ફરતે ગોળ કરો, તો કોયલ હોય, ચકલી હોય અને પછી આપણે લખ્યું હોય કે રબાકી, તો જુદું પડતું એક પક્ષી છે અને રબાકી જેવો કોઈ શબ્દ નથી. હા, બોલવામાં ભૂલો કરે છે વિદ્યાર્થી, એ વાત જુદી છે, પણ એવી રીતે જુદા પડતા શબ્દોને આપણે ઓળખ કરાવીએ વિદ્યાર્થીઓને. અને એવી અનેક બીજી પ્રવૃત્તિઓ આપણને અહીં આપવામાં આવી છે જેનો આપ અભ્યાસ કરશો. હવે આવે છે વાત કે ઓછામાં ઓછા 3 વાક્યોનું યોગ્ય ઝડપથી વાંચન કરે છે.
તો વિદ્યાર્થીને સૌ પ્રથમ તો શબ્દને એક શ્વાસમાં અટક્યા વિના વાંચવાની પ્રેક્ટિસ કરાવવી જોઈએ. જેમ કે કબૂતર એમ બોલીએ તો વિદ્યાર્થી વાંચે ક-બુ-ત-ર એમ નહીં, પણ કબૂતર એક જ શ્વાસમાં વાંચી જાય એવા જ બીજા શબ્દોની પ્રેક્ટિસ કરાવીએ. પછી બ અને ખ, જેમ કે અહીંયા આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર ખાલી જગ્યા પૂરો, તો રકાબી, તો બી અને ખી એમ જોઈએ તો એક સરખા જેવા. વિદ્યાર્થીઓ એમાં ભૂલ કરતા હોય છે કે બ લખવો કે ખ લખવો, અને કેટલાક વિદ્યાર્થીઓ ઈ પણ લખી દેતા હોય છે. તો એવા જે ભૂલો પડે એવા અક્ષરો હોય છે એની વધારે આપણે પ્રેક્ટિસ આપવી જોઈએ. યોગ્ય ઝડપથી વાંચન ન કરી શકે વિદ્યાર્થીઓ તો શું કરવું? તો એકનો એક ફકરો પહેલાં તો શિક્ષક વાંચીને સંભળાવે, પછી વિદ્યાર્થી વાંચે, અને એ એક જ ફકરાને અનેક વખત વાંચન કરાવો. ત્યાર પછી જોડકણું, વાર્તામાં આવતા જોડકણા જે હોય છે તે વિદ્યાર્થીઓને યાદ રહી જતા હોય છે. તો એવા યાદ રહી જાય એવા જોડકણાને વારંવાર તમે વાંચન કરાવો. વિદ્યાર્થી આ પરિચિત જોડકણા અને ફકરાઓ વાંચતા થશે યોગ્ય ઝડપથી, પછી એને અપરિચિત ફકરા કે જોડકણા ઉપર લઈ જઈ શકાય. કેટલાક વિદ્યાર્થીઓ એવી ભૂલ કરતા હોય છે કે એ વાર્તા કે ફકરો કે વાક્ય વાંચતા એને જે શબ્દ યાદ છે, એણે જે ગ્રહણ કરેલો છે પોતાના ભાવ જગતની અંદરથી, એ બોલી જાય છે. જેમ કે એક ગાય, તો એ હતી એમ જાતે જ બોલી જાય, જ્યારે જે વાંચન કરી રહ્યું છે વાંચન સામગ્રીમાં હતી કરતાં કોઈક જુદો જ શબ્દ છે. એવું ન થાય. એ જો વિદ્યાર્થી એવું કરતું હોય તો આપણે એક એવી પ્રવૃત્તિ કરાવી શકીએ કે તો એક કાગળને આ રીતે આપણે કાપીએ એક શબ્દના માપ પ્રમાણે, અને આ રીતે વંચાવીએ. એક હતી ચકલી, તેનું નામ ચકી. આપણે જોયું મિત્રો કે જે વિદ્યાર્થી આવી ભૂલ કરે છે એને આવી રીતે આપણે પ્રેક્ટિસ કરાવીએ, વાંચતી વખતે ચોરસ ખસેડતું જાય તો એ આગળ જુદા શબ્દો ન બોલે. બીજું, જ્યારે શિક્ષક વર્ગમાં આદર્શ વાંચન કરે છે ત્યારે પણ એણે ધ્યાનમાં રાખવાનું છે કે પોતે પણ ભળતા જ શબ્દો ન બોલી જાય, નહીં તો વિદ્યાર્થી. એટલા માટે જ આપણે આદર્શ વાંચન કરાવવું જોઈએ. કોઈ પણ વાર્તા વાંચીને જ સંભળાવવી જોઈએ. વાર્તા કહેવી એના કરતાં વિદ્યાર્થી જો વાર્તા સાંભળશે ત્યારે એને ખ્યાલમાં આવશે કે કઈ રીતે વાંચન કરવાનું છે. બીજું, વિદ્યાર્થીઓની વાંચન ઝડપ વધારવા માટે વિદ્યાર્થીઓનો આઈસ્પાન એટલે કે દૃષ્ટિ વિસ્તાર હોવો ખૂબ જરૂરી છે, જેથી એની વાંચનમાં ઝડપ આવી શકે. તો આઈસ્પાન વધારવા માટે નજર સામે બંને હાથના અંગૂઠા રાખી અને ડાબેથી જમણે, જમણેથી ડાબે એ રીતે અંગૂઠા પર નજર કરવાની છે, પણ ડોક હલાવવાની નથી. આ રીતે કરવાથી વિદ્યાર્થીનું આંખનું નિયંત્રણ વધશે અને એનો આઈસ્પાન વધશે. અહીં આપણે જોઈએ છે તો શબ્દ પિરામિડની પ્રવૃત્તિ પણ કરાવી શકીએ. અહીં આપણે એક ફકરો જોઈ રહ્યા છીએ. એનાથી તમને ખ્યાલ આવશે કે ધીમે ધીમે કરતાં એક શબ્દ પરથી 2 શબ્દ, પછી 3 શબ્દ, એમ દ્રષ્ટિનો વિસ્તાર વધતો જાય છે. તો આવી અનેક બીજી પ્રવૃત્તિઓ પણ તમે કરાવી શકો છો. હવે અર્થઘટનની વાત કરીએ તો અર્થઘટન, વિદ્યાર્થી જો વાંચનનું અર્થઘટન ન કરી શકે એટલે કે શું નથી કરતું, શું કરે છે, તો આપણને ખ્યાલ આવે કે આ અર્થઘટનમાં વિદ્યાર્થી નબળો છે. તો કોઈ વાક્ય કે ફકરો વાંચીને એ તમને અઘરા શબ્દોનો અર્થ પૂછે છે. જો વિદ્યાર્થી અઘરા શબ્દોનો અર્થ ન પૂછતું હોય તો આપણે માની લેવાનું કે એ અર્થઘટનમાં નબળું બાળક છે. વાંચતી વખતે તેના હાવભાવ બદલાય છે. વાર્તાના અંતે એ કોઈ અભિપ્રાય આપી શકે છે. 3 થી 5 ધોરણના વિદ્યાર્થીઓ છે એટલે વાક્ય વાંચીને એની વય કક્ષા પ્રમાણેના આપણે પ્રશ્નો પૂછીએ, જેમ કે હા કે નામાં જવાબ આપે. પછી કોઈ માહિતીને આધારિત પ્રશ્નો પૂછીએ, જેમ કે ચકલીનું નામ શું હતું, અને એને વિદ્યાર્થીના પોતાના જીવન સાથે જોડાણ થાય એવા પ્રશ્નો પૂછીએ.
અને એના જે જવાબ આવે છે એના પરથી આપણને ખ્યાલ આવશે કે વિદ્યાર્થી આ ફકરાનું કે વાક્યનું અર્થઘટન કરી શક્યું છે કે નહીં. જો વિદ્યાર્થી અર્થઘટન ન કરી શકે તો વારંવાર એક જ ફકરાનું વાંચન કરાવો અને એક જ પ્રકારના પ્રશ્નો શરૂઆતમાં પૂછાય પછી પ્રશ્નો આપણે બદલી શકીએ. તો મિત્રો, આપણે જોયું કે આ રીતે આપણે 3 પ્રકારના જૂથની અંદર જુદી જુદી પ્રવૃત્તિઓ આપણે જોઈ. તો હવે તમે અગાઉ બનાવેલા એના એ જ 5-5ના જૂથમાં બેસો અને ઉપચાર માટે વિદ્યાર્થીઓને જે 3 જૂથમાં વહેંચ્યા છીએ તો એ જૂથ પ્રમાણે કઈ કઈ જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવશો તે આપણી પુસ્તિકામાંથી શોધો અને નોંધો. અને પુસ્તિકામાં આપ્યા સિવાય આ 3 પ્રકારના જૂથ માટે એક નવી પ્રવૃત્તિ બનાવો. તમે બનાવેલી પ્રવૃત્તિઓ અમને તમારા નામ, શાળાના નામ સાથે મોકલી આપશો. આ પ્રવૃત્તિઓ તમારા નામ, શાળાના નામ સાથે અમને મોકલી આપશો અને ઉપચારાત્મક કાર્યમાં તમે ખૂબ જ સરસ રીતે કાર્ય કરી શકો, વિદ્યાર્થીઓને પ્રક્રિયામાં જોડી શકો અને એનો આનંદ કરાવી શકો એવી શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે.